હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે. તો આજના બ્લોગની શરૂઆત થઈ છે, વાગી ગયા છે અત્યારે 10 અને આપણે અહીંયા ચાલુ છે ગીત, અહીંયા પડ્યા ઘઉં અને આપણા દેવાંશી બા ગયા ઉપર. જો જોજો કાતાણે જો ગંધારી નાય નથી, નાયા ધોયા વગરની ગંધારી નો હેંગરું એને વહી ગઈને તમણા રાયડું નાખે. તો હાલો આપણે હવે ફટાફટ ઉપર જવાનું દીવા કરવા, કેમ કે આજ ઉઠવામાં થઈ ગયું આપણે લેટ. આપણે રાત થોડાક લેટ સૂતા હતા, શનિવાર હતો એટલે, અને ઉઠવામાં થઈ ગયું મોડું, એટલે ફટાફટ નાહી ધોઈ કમ્પ્લીટ થઈ તો ગયા છીએ અત્યારે. હવે સીધા જાય ઉપર, કારણ કે આપણું રેગ્યુલર કામ પહેલાં પતાવવાનું હોય તો તમને ખ્યાલ જ છે. એટલે ફટાફટ જઈને આપણું રેગ્યુલર કામ પતાવી લઈએ. મમ્મી ઉપર કચરા પોતા કરે છે તે લગીમાં એ કમ્પ્લીટ થઈ જશે બરાબર. પછી સીધા દીવાબત્તી કરી મંદિરે જઈ નાસ્તો કરવાના ટાઈમે તમને ભેગા થાય સીધા ડાયરેક્ટ. ઓકે ડન. તો હાલો ફટાફટ કામ પતાવી લે, કારણ કે થઈ ગયું લેટ, ને તો રાડારાડી થઈ જાય હમણાં અમારા ઘરમાં. અને આજે આ ઘઉં કરીને ઉપર ચડાવવાના છે. આજે બધા ઘઉં તો હોમ તો કમ્પ્લીટ થઈ ગયા છે, એરંડિયું દઈને ઉપર ચડાવવાના છે, એટલે સીધું એ કરવાનું છે. તો હાલો ફટાફટ ઉપર જઈ આવું, પછી સીધો તમને ભેગો થાવ. ગાઈસ પોપટ આવ્યો માન્ય છે. પોપટ આવ્યો, પોપટ. દેવાંશી સંતારી બધી સાફ કરે છે. એ માતાજી, આ કેટલા ચપ્પલ હજી એક ચોળીમાં ખૂણા પડી. આ ચપ્પલ એ નવે નવા નીકળ્યા, લઈ લઈને પહેરે નહીં, પછી એમને રાખી દે. આ કોણ હે મમ્મી? આ કોણ હે? પપ્પા હે? પપ્પાનો ફોટો હે, જો તો કરે કેવો મસ્તી નાનકડા હે. હાલે જો તો ખરી કેટલો બધો સામાન નીકળ્યો. આ દેવાંશીએ કચરો બધો ભેગો કરીને રાખ્યો હતો. ઓલો દંડીકો પડ્યો બરોબર. હાલો તો હવે નાસ્તો પાણી કરી લઈ વેલા. નાસ્તો પાણી કરીને સીધા બધી ઘડીક વાર પછી ભેગા થાય. ઓકે બધાને ટાટા. તો આજે તો મારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે જોવો તમે ખાલી. કેટલી ડાય છો, કેટલી ડાય છો. રસોઈ બનાવે, મમ્મી બેઠા હે, રસોઈ બનાવવાની છે દેવાંશી બાની. બનાવે છે રસોઈ. આજે દેવાંશીને આટલી રસોઈ ખાવાની, કેમ કે હિરલ પૂતી જવું પડે, એની પણ તબિયત સારી નથી. એટલે આજે ઘઉંને એરંડિયું દેવાનું છે, તો હું મમ્મી જાય છે એરંડિયું લેવા. તો હાલો એરંડિયું લેતા આવી ને પછી દેવાંશીને દઈ દે, એટલે બધા ઘઉંને એરંડિયું દઈ દે છે દેવાંશી. દેવાંશી બધા ઘઉંને એરંડિયું દઈ દે બરાબર. રસોઈ જો મસ્ત ચકાચક દાળ બનાવે, હું જ આવી જાય ને એવી તમને બતાવું હમણાં. હાલો પેલા એરંડિયું લેતા ગાઈઝ. તમે આ પરિવાર મોલમાં આવ્યા બરાબર. અમારા ઓલરેડી આવ્યા હમણાં વસ્તુ લઈને ઘરે જાય સીધા. અને દેવાંશી રમવાનું બનાવ્યું ને તમને બતાવું શું બનાવ્યું. હું બનાવ્યું આ પહેલી વાર રસોઈ કરે, કારણ કે હિરલને મજા નથી. મોલમાંથી મમ્મી વસ્તુ લઈ આવે, પછી કથા ભેગા થાય રાહ જોઈને બેઠાય. ગાઈઝ આ જો દેવાંશી મીઠી સેવ બનાવે છે. મીઠી સેવ એટલે ઓલી મીઠી સેવ ને નવરાત્રીમાં રખડતી હતી. મીઠી સેવ બનાવે છે. ગયા વખતે બનાવી હતી આની પહેલા, ત્યારે તો લોંદો કરી નાખ્યો હતો. આ વખતે કેવી બનાવે જો, આ લોંદો કરી ગયો તો લોંદો. દાળ થઈ ગઈ છે, ચકાચક તૈયાર ઉકળે છે બરાબર. બનાવે છે હવે જોઈ કેવી બનાવે એ તમને કહું હમણાં. અલા કહું હું બતાવું તમને. ક્યાં લગી આપણે લચ્છી પી લઈ. મારી જ છે, મારી જ છે. તો કોની હે? એનું છે ને એ બધું મારું જ છે બરોબર. હા છે બરાબર, બરાબર ને ગાઈસ. હાલો હવે દેવાંશી હમણાં બનાવી લે એટલે તમને બતાવું કે કેવી બનાવે છે ને. આને મારાને પૂછવું જ નથી. આ તો કેવા દર વખતે એવું કરે.
પેલા કહી દે નાક પછી એમ કે આ વધી ગયું છે. આવું થઈ ગયું આવું થઈ ગયું કાંઈ થઈ ગઈ છે થોડીક એવી કહી દઈએ પણ સારી કહી દી છે દેવાંશી. ગુડ જોબ, શાબાશ શાબાશ, વેરી ગુડ દેવાંશી, વેરી ગુડ, કીપ ઇટ અપ. મારી પાસે તું આવું નવું શીખતી રહેજે. તારે સરસ મજાની બનાવી છે ગાઈસ, મસ્ત બનાવી છે. કંધારી બનાવી દે કંધારી. તારીફ કરવું તો એને સ્વીકાર નથી કરતી તો પોતે ચાલતી નથી એમ. બોલો લ્યો કેવી છે ગંધારી બનાવી, હવે ચાખતી જ નથી. લખાય સરસ. ઘીનો સ્વાદ છે વધારે આવે, ઘીનો સ્વાદ વધારે સારી બનાવી, મજા આવી. હાલો હવે જમી લઈ પછી ભેગા થાય. હેલો ગાઈસ, તો આપણી ટીમ સોલ જીતી ગઈ છે. બીજી આપણી ટીમ હતી ટીમ સોલ. લેટ્સ ગો. જીતી ગયું બીજી આયસ જીતી ગયું ટીમ સોલ. મોજ આવી ગઈ, મોજ આવી ગઈ, મોજ આવી ગઈ, બહુ મજા આવી ગાઈસ, ફૂલ મોજ આવી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તપ થતું હતું ગાઈસ. એટલી વારથી મારે બ્લોગ ઉતારવો હતો તો બ્લોગ નહોતો ઉતારી શકતો, પણ આ કેમ કે બીજીઆઈમાં પ્લેયર હોય ને જે સપોર્ટિવ ટીમવાળા હોય ને એ સમજી શકે. આપણે કેમ ક્રિકેટમાં એમાં બધા એમાં હોય, એમાંય આમાંય આવી રીતે હોય, એટલે વાત ન કરો યાર. ખરેખર બહુ મજા આવી, બહુ મજા આવી. તક છેલ્લા ગેમ લગી તક 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 થતું હતું. વાત ન કરો યાર, માન જીતા, મજા આવી ગઈ યાર. હાલો થોડીક વાર પછી પાછા ભેગા થયા. જમવાનું બાકી, એમાં તો હું જમ્યો નથી. મેં આજ તો જોવું જ છે, પૂરેપૂરું જોયું, ઠેઠ લગી A to Z બધા મેચ જોયા. અને ટીમ સોલ જીતી ગઈ, એના માટે બહુ ખુશી છે. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ સોલ, 4થો સ્ટાર. હાલો જમી લઈએ, પછી ભેગા થાય. હેલો ગાઈસ, તો જો અમે થઈ ગયા ખાઈ પીને કમ્પ્લીટ. ટીમ સોલ જીતી ગઈ છે યાર. એની માટે મેં મારા બીજું એક યુટ્યુબ આઈડી છે એમાં પોસ્ટ મૂકી દીધી છે. આમાંય કદાચ મૂકીશ, પણ આમાં બધા ફેમિલી વાળું ગ્રુપ છે ને એટલે એમ થાય કે એમાં નથી મૂકવું. એટલે મારું એક બીજું યુટ્યુબ આઈડી છે ને એમાં મેં મૂકી છે, એમાં 20 જ સબસ્ક્રાઈબર ખાલી. એમાં પોસ્ટ મૂકી દીધી છે આપણે, અને જીતી ગઈ છે એની માટે પાછું કોંગ્રેચ્યુલેશન્સ. ને હું ને હિરલ અત્યારે જઈ બારે, અમારે કામ છે ને એટલે બરાબર. સીધા અમે આવશું સાંજે જમવાના ટાઈમે, ત્યારે ભેગા થાય બરાબર. મમ્મીની બેઠા હે, પપ્પા ટીવી જોવે, મમ્મી બંગડી કરે, ઓલી ઉપર કંઈ કરતી હશે. અને અમે જઈ આવીએ હમણાં, બહાર એક કામ છે, પતાવી આવી, સીધા તમને ભેગા થાય સાંજે. ઓકે, ટાટા બાય. હેલો ગાઈસ, તો જો ઘરે આવીને આપણે છે ને ટીવી જોતા, કેમ કે આજે IPLનો મેચ છે, મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ. આપણે મેચ જોતા હતા. મેચ જોવામાં તો આમ આળસ આવે છે, આપણે આમ બેઠો હોય એવી રીતે બરોબર. આ બેઠા હાઈસ, થાકી ગયા છે, આમ સુસ્તી વાળો દિવસ છે. થાકી એટલે ઓમ થાકી ગયો. વિકેટ નહીં, છક્કો આવ્યો. સારું માર્યા છોકરા. થોડો 186 રન મારી ગયા, 3 વિકેટે. ગમે ચકાચક. જો ઈઝરાયલ ભેળ બનાવે છે, એને ભેળ ખાવાનું મન થયું તો બરાબર. અને આપણે બેઠા જમવાનું થઈ ગયું. મમ્મી પપ્પાની લોકો બહારે ગયા હે, મમ્મી પપ્પાને દેવાંશી એ લોકો હમણાં આવશે. આપણે બેઠા બેઠા મેચ જોઈએ. और ये बल्ला उठाता है सीधा 6, अभी जाएगा ये अगली गेंद और ये फुल शॉट लगाने में हुए नाकाम और सिंगल आते हुए 4 गेंदे 10 रन हो चुके हैं. शार्दुल ठाकुर 17वां ओवर ये समाप्त होएगा. अभी कितना प्रोजेक्टिव स्कोर लग रहा है आप लोगों को? 224, 230, 237 और 244. इतने स्कोर प्रोजेक्टिव है. आपको कितना स्कोर प्रोजेक्ट लगेगा, कितना होएगा? આપણું કામ નહીં હવે કોમેન્ટ્રી કરવાનું શીખવું પડે આપણી જે. મિસ રિંકુ સિંઘ
હાલો હવે જમી લઈ, થઈ ગયું હે. જમીન પાછા ભેગા થાય, બહાર જવાનું છે નથી જવાનું કાંઈ નક્કી નથી હજી, બરાબર. જોઈએ એમ ભેગા થઈ ગયા. ઓકે ચાલો ગાઈસ, તો અમે ગયા હતા બારે તો આવી ગયા સીધા ઘરે. મમ્મીની બારે કહેતા જો એ આવીને એને સીધો હે ને બંગડીનું કામ જ હાથમાં ઉપાડ્યું, બંગડો આખો બંગડો. એ લોકો બારે ગયા હતા ને અમે બારે ગયા હતા, એક હારે જ આવ્યા. અમે એ લોકો આમ આવ્યા ને અમે આમ આવ્યા. અમે આમ આટો મારવા ગયા હતા, આટો મારી સીધા આવ્યા ઘરે. એ લોકો મારા ભાઈની ઘરે ગયા હતા, ત્યાંથી સીધા ઘરે આવીને સીધા જો બંગડી કરવા બેસી ગયા છે હવે. ને અમારા ઓલી ગણસીભાઈ ઉપર વહી ગયા છે, મેચ ચાલુ છે. 29માં 38 જોઈ છે બેઠા બેઠા. હાલો આપણે આજના વિડીયોના એન્ડ કરીએ છીએ. ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભેગા થવું. ધન જય માતાજી, જય રામનાથ. અને જે લોકો ચેનલમાં હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, હાલો બાય.